ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. જંબુસર પોલીસ મથકની હદમાં આવતા તમામ પોલીસ મથકોમાં કબજે કરેલા ગૌવંશ, ગૌ કતલના કેસોમાં કબજે કરેલા વાહનોને ખાલસા કરવાની કાર્યવાહી કરવા તથા હરાજી કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ. ભરૂચના જંબુસર ડિવિઝન અંતર્ગતના પોલીસ મથકના ગુજરાત પશુ સંરક્ષણ સુધારો અધિનિયમ 2017 તથા ગુજરાત પશુ સંરક્ષણ સુધારા નિયમ 2017 અન્વયે પકડાયેલ વાહનો પૈકી કુલ 06 વાહનોની હરાજીની પ્રક્રિયા આમોદ પોલીસ મથકમાં રાખવામાં આવી હતી. જેમાં ઉપરોક્ત અધિનિયમ નિયમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી કુલ 6 વાહનો BAW, અશોક લેલન છોટા હાથી, મહિન્દ્રા બોલેરો પિકઅપ, મારુતિ વાન અને અન્ય ટુ વ્હીલર ખાલસા કરવામાં આવ્યા હતા. જેની હરાજીમાં કુલ 21 વેપારી ઇજારદારોએ ભાગ લીધો હતો. જેની બોલી બોલતા કુલ 5 વાહનોની હરાજીની બોલી બોલવામાં આવી હતી. જે વાહનોની હરાજીની કુલ કિંમત 2,18,000 ઉપજી હતી. આમ ગૌવંશ ગૌ કતલના કેસો હેઠળ જે વાહનો પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કરી ગુનાઓમાં કબજે કરવામાં આવ્યા હતા, તે વાહનો ખાલસા કરી હરાજી કરવામાં આવી હતી. અસામાજિક પ્રવૃત્તિ આચરતા તત્વોને જાણ કરવામાં આવે છે કે ગૌવંશ હેરાફેરી કે ગૌવંશ કતલની અસામાજિક પ્રવૃત્તિ ડામવા પોલીસ સક્રિય રહી અસરકારક કામગીરી કરવા સતત પ્રયત્નશીલ રહી આ જ રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે. યાકુબ પટેલ, ભરૂચ.